ત્યારે દૈતોનો ગુરુ શુક્રાચાર્ય સમજી ગયા. રણાકંસને બોલાવીને કીધું કે રણાકંસ, તું ભલે ગમે તે કહે, પણ પેલા જ છે ને એ જે વખત તું ઋતુદાન આપવા માટે ગયો હતો ને ત્યારે તારા ઘરવાળીએ વસ્ત્ર અલંકાર પહેરી અને તને ચામડાની અંદર એના રૂપમાં તને અંધ બનાવ્યો હતો. અને તને પૂછ્યું હતું ને કે સ્વામી તમે તપમાંથી પાછા આવ્યા તો પક્ષી શું બોલતું હતું? ત્યારે તું બોલ્યો હતો ને રામ રામ રામ. એવું ઋતુદાનનો યુગ પૂરો થતા થતા તારી પાસે 108 વખત બોલાયું હતું. અને મંત્ર એ જ પ્રહલાદનું બીજ છે. એનો દેહ રહેશે ત્યાં સુધી ક્યારેય નહીં જાય. જ્યારે બીજ ફાટે ને ત્યારે અંદરથી થડ અને મૂળ એકી હંગાથી આવ્યો છે, પણ જોયો નહીં હોય કોઈ દાડો. દોણો ફાટે ને એટલે આ બે વસ્તુ એકી હંગાથી આડે, અને આ બે ફૂટે ને પછી બીજ ના જડે. બસ બીજ ક્યારે જડકો? ઠેઠ તરીન અત્યારે તાણ ક્યાં છે? તમારે હોધવું હોય તો હોધી લેજો. અને એટલા માટે રામદેવ બાપુએ કહ્યું છે કે હોમાં ઝરૂખે મારો સાહેબ ધણી બેઠો, ખરા ખોટાની વાલો ખબર લે. તુંવરના પાટવી પીર રામદેવજી બોલ્યા, સંતોના નિશાન ઉપર ચમર ઢળી રહ્યા છે અત્યારે હાલ. આઈ આઈ અલેખ જગાયો, બેની અમારા મલિક બાળો જોગી. પીરો પીતંબર ઘર કશી જોમા, અને ઉપર કેસરી ટોપ એ લગાયો બેની અમારા મલિક આ બાળો જોગી આવ્યો છે. તમારી ઉંમર ભલે 50-60 વર્ષની થઈ જાય, પણ આ જોવા વાળો છે એને કદીએ ઘર પણ આવતું નથી. એને જરા ઓળખજો. જે બીજાને ઓળખાશે ને એને તમારે ઓળખવાની જરૂર છે. ત્યારે એ જ હરણાકંસનો વાયેલો વચન ઉગ્યો, પહેલા જ પાક્યો, અને એ જ રામ નામથી એ જ વચનથી હરણાકંસનો નાશ થયો. એ જ વચન ત્યાંથી તૈયાર થયો તો ત્યો પૂરો થયો. અને એ જ વચનના આધારે અર્જુન મથવેદનો થોંભલો પકડી અને 2 તરાજવાની વચ્ચે આવ્યો. કયા 2 તરાજવા? તમે ઓલી દોડી વાળા તરાજવા ના જોઈ રહો. તરાજવાને પકડવા માટે 2 તરાજવા શેના ઉપર લટકી રહ્યા હોય? દોડી ઉપર. જો એને શું કહેવાય? નાકની આ ઈંગળા ને પિંગળા 2 નાડી છે ને 2 તરાજવા છે. અનારી એની દોડી છે. અનીરી અગર ઉપર એક છે હીરો રમતો રોમા, નિષ્ઠી નિરખો એને નેણમો તો સતપુરુષ છે તારા સમા. અર્જુન ક્યાં ચડ્યો હતો? તમે પેલા થોભલા ના જોઈ રહો. નહીં તો સીધા મહાભારતમાં જતા રહો, નહીં તો થઈ ગયો હોય. પણ તમારે શું કરવાનું છે એ વાત લાવો. થઈ જાય એના તો ઇતિહાસ ગઈ ગઈ. કવિ ચારણ બારોટ ચેટલાય જતા રહ્યા. અને થઈ જાય એનું કોણ ગાય? એ બધા મરેલા ચોપડા કોણ પાડી ફરે? તમે જીવતા છો અને જીવતાના ઉપાડીને ફેરવો. અને એટલા માટે કીધું છે જાગતા નર શિવ તને મળે અલખ નિરંજન. તારા દેહમાં જાગતું કોણ છે? દેહ ઊંઘે છે પણ એક નથી ઊંઘતો. કોણ? પવન. અને પવન ઊંઘે તો રામ બોલો ભાઈ. એટલે ઈંગળા ને પિંગળા નાડી જયારે સ્થિર થઈ ગઈ ને ત્યારે અંદરથી સુખમણા નાડીનો એક તંત્ર થયો. પગની પાણીથી 10મા દરવાજાની ટોચ સુધી એક તંત્ર થઈ. ત્યારે બંને તરાજમાં સરખા થઈ ગયું. ઈંગળા પિંગળા મટી ગયું. ઢીંગલા રમત નહીં રમણા સંતો ભાઈ, ઢીંગલા રમત નહીં રમણા.
ડાબી બાજુ ચંદ્ર ચાલે ને ભોણ ચાલે છે જમણા, એ દોનું જો ભેગા મળે તો એને કહીએ સુખમણા. સંતો ભાઈ ઢીંગરા રમત નહીં રમણા. અને એટલે સંતો કહ્યું છે, અરે માઈ ઈંગલા પિંગલા નાડી છે માઈ ઈંગલા પિંગલા નાડી છે માય જુગમાણા દસમી બારી છે રે તારી આયામાં કોણ બોલે છે. માઈ અનહદવા જા વાગે છે જને સુણવા સુરતા જાગે છે તારી આયામાં કોણ બોલે છે. બોલીએ કૃષ્ણ કનૈયા. અને જયારે ઈંગળા પિંગળા એક થઈ ગઈ, અર્જુન ત્યારે સ્થિર થયો. ત્યારે એને જે બાણ હતું ને એની નાભીમાં ખડાયું ચડાવવા માટે. અને એટલે સંતોએ કહ્યું છે, નાભી પવન કા મૂલ હૈ અષ્ટ કમલ દલ માય. નાભી કમળથી ચાલી મારી દોર, શૂન શિખર ગઢ હુઆ ઘન ઘોર દોર લગ રહે. ત્યારે એક તંત થયો, અને એક તંત થતાની સાથે જે ઉપર માછલી ફરે છે ને એને વીંધવાની છે, પણ જોવાનું છે ક્યાં? પાણીમાં નીચે. એક ભાઈ વાવની અંદર પાણી પીવા માટે ગયો. ત્યારે વાવમાં રતન દેખાતું હતું પાણીમાં. એને બહુ ધૂળ કાઢી પણ ન જડ્યું. પાણી સ્થિર થાય ને જોવો એટલે પાછું ફેર દેખાય. એક ટ્રેક્ટર માંથી રેતી કાઢી પણ ના જડ્યું. એમાં એક મહાત્મા એક ભાઈ ચમ મચમચ કરે છે કે બાપજીમાં રતન પડ્યું છે, જડતું નહીં. એક બાજુ રે જોયું, વિચાર્યું કેટલા દિવસ મથું છે કે 3 દાડાથી. મહારાજ આમ જોઈ ઉપર જોયું તો એક પંખીનો માળો હતો. એ સમળી એના બચ્ચા માટે લઈ આવી હતી. એ કહેવત છે, એના બચ્ચાની ઓંખું ઉઘેડવાય રતન લાવે છે. કેવી કહેવત મેલી, વાંચું ઉઘેડવા રતન લાવે. વાંચું ઉઘેડવા તમે કોઈ ગોળાત નહીં લાવતા, પણ ભેદ ક્યારે સમજાયો મને? ત્યારે મહાત્માએ કીધું, ભાઈ તું આ નીચે ખોળે છે ને, નથી પતો લાગે એવો. કેમ કે રતન ઉપર છે, આ તો ખાલી એનું પ્રતિબિંબ છે, અને તું પ્રતિબિંબમાં મથે છે. એટલે રવિ સાહેબે કીધું છે કે આગળ છોયો પાછળ છોયો, એ છોયો સતગુરુ તમારો, અને એ સોયામાં તમે છુપાઈ રહ્યા છો. પણ મારા સતગુરુ સોયાથી બારા એ રવિ કહે મેં રમતો દીઠો, મેરમ છે ઝીણો ભાઈ. એક ની એક જગ્યાએ આવી અને સંતો પાછા આવી અને તોરલની માફક કહે છે કે દેશ ફરી વિદેશ ફરી સંતના ઘણા સગાળ, પણ જેને દીઠે મારા નેણ ઠરે એવા સંતોના પડ્યા છે દુકાળ. અને એ દુકાળને સગાળ બનાવવા માટે જ્યાં સુધી સંત કૃપા આ જીવના ઉપર ઉતરતી નથી, ગુરુદેવની કૃપા ઉતરતી નથી, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદમ,
मंत्र मूलम गुरु वाक्य है तो मोक्ष मूलम गुरु कृपा। मूल द्वार को बंद करो और पवन चढ़ाओ गगन। नाद बूंद जब एक मिले तब जड़हड़ ज्योत रतन। त्यारे अगम ज्योत छे गઢ ભીતર પ્રગટ થાય છે। કોઈ પણ ફોટાની પાછળ જોજો, પાછળ ગોળ સફેદ ચક્ર હશે દેવી દેવતાઓનું। અને એને સંતોએ કબીર સાહેબે શું કહ્યું છે? ઉલ્ટા ઉસકો સુલટા કર લે અને દેખ ઉલટ ઘર અપના। बिना भेद कुछ नाम जपीश तो वो है रेणका सपना। आप में आप दीदार भया फिर जाप किसी का जपना। जो ये वस्तु तमारी આગળ આવીને પ્રગટ થઈ જાય તો એ તમારા દિલનું દર્પણ છે અને એ દર્પણમાં જો તમારો દેદાર જોવાશે તો પછી આ જગતની કોઈ પણ વસ્તુ પર કદી તમને મોહ પ્રગટ થશે નહીં। જીવનમાં પરમાત્મા તરફ જવા માટે એ અર્જુનની માફક 12 ગૌ ઊંચો સ્તંભ હતો। કેવી રીતે? તમારા નસકોરામાં પવન આવીને સીધો ઉપર ચડી જાય એનું નામ આકાશ તત્વ કહેવાય। પવન 4 આંગળ આયા પછી જુદો પડે તો એનું નામ વાયુ તત્વ કહેવાય, અગ્નિ તત્વ કહેવાય। 8 આંગળ પછી પવન એક સરખો આવીને જુદો પડે તો એનું નામ વાયુ તત્વ કહેવાય। અને 12 આંગળે જ્યારે પવન આવે અને જુદો પડે તો એનું નામ જળ તત્વ કહેવાય। અને જળમાં તમારું મોઢું દેખાયા સિવાય રે એના સિવાય બીજા દર્પણ શાનું થયું છે? જળનું। પેલા લોકો કુંડામાં મોઢું જોતા હતા અને સુધાર્યું એટલે દર્પણ થયું। ને કે પછી તમારી ઓસમ જોઈને તમારે બીજાની ઓસમ જોવું પડે। તોય દેખાય। ત્યારે એ દર્પણ માં જેવા તમે છો એવા દેખાશો। અને જે ઉલટું નામ સામે આવે છે, उड़ती भमरी ध्यान धरे तब स्थिर काया को उड़ती करे। भमरी એટલે સુરતા, स्थिर काया को उड़ती करे। अमर नाम घट भीतर झरे तो ये नागा भूखा कबहू न मरे। अमर नाम की क्रिया करे तो पदम लक्ष्मी पूंठ फरे। अमर नाम की क्रिया करे तो पंचभूतनो देह ना पड़े અને જો કદાચ પડે તો એ જગ્યાએ ધૂપ ધજા ને નાળિયેર ચડે ચડે અને ચડે તો માની લેજો કે તમે ભગવાનના નામને ઓળખ્યું છે। અને એ નામને ઓળખવા માટે આપણને આ માનવ દેહ મળ્યો છે। એની સાથે આપણે સંતોની દુનિયામાં જઈશું અને ભજન સાંભળીશું। અમારી ભગવતીની શંકરલાલ આપણે નહીં મળે અને આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે। આપણે ખૂબ ઊંઘીએ છીએ હો, ઘેર 29 દાડા નહીં હુઈ રહ્યા અને મોનો કે તમને કોક વાજ્યું હોય કે વેચી કઈડ્યો હોય તો બસ ઊંઘો ઘેર। ઊંઘવાનું આમંત્રણ દેવું પડે અને કદી બાટલો ચડાયો હોય
તો હલાય નહીં, જોઈજો ઊંઘમાં મારા હાથ ના હલાય. એટલે આપણે માની લેવા કોઈ દાડો કોમ ભળાવાય